હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 19 માનવ વિકાસ પાઠ આપણે પૂરો કરી લીધો છે, પરંતુ પાઠનું આખું ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ, કારણ કે આ પાઠમાંથી ઘણું પૂછાઈ શકે તેવું છે. બીજું પ્રશ્ન પૂછાય તો તમારે એક પ્રશ્નના જવાબમાં બીજો જવાબ ન લખાઈ જાય તે બાબતની પણ ખાસ કાળજી લેવી પડે એવો પાઠ છે. માનવ વિકાસ અહેવાલ પૂછાય તો યુએનડીપી દ્વારા લખાયેલો માનવ વિકાસ અહેવાલ છે તે જ લખવાનો છે. માનવ વિકાસ આંક વિશે પૂછાય તો માનવ વિકાસ આંક વિશેની નોંધ છે તે લખવાની હોય છે. એટલે કયા પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો છે. માનવ વિકાસ સામેના પડકારો પૂછાય તો તમારે એમાં સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, મહિલા સશક્તિકરણ તે પ્રકારે તેનો જવાબ છે તે લખવો પડશે. માત્ર મહિલા સશક્તિકરણ પૂછાય તો એ રીતે જવાબ છે તે લખવો પડશે. અને સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ. આની પછી આપણે 20મો પાઠ જ સીધો છે તે શરૂ કરવાના છીએ. સામાજિક સમસ્યાઓ અને પડકારો તેના વિશેની ચર્ચા તો નેક્સ્ટ લેક્ચરની અંદર જ કરશું. આ લેક્ચરની અંદર માત્ર આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની વિગતવાર ચર્ચા છે તે કરી લઈએ. તો એક નાનકડું એવું રિવિઝન કરીને પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે તે જોઈએ. તો સૌથી પહેલાં આપણે ભણ્યા હતા કે માનવ વિકાસ એટલે શું. પ્રશ્ન સ્વરૂપે પણ આ પ્રશ્ન 3 માર્કમાં, 4 માર્કમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. 2 માર્ક્સમાં પણ પૂછાય તો માત્ર વ્યાખ્યા અને ટૂંકી માહિતી છે તે આપવાની રહેશે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિની માથાદીઠ આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધારિત છે. માનવ વિકાસના આવશ્યક 4 સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. માનવ વિકાસ ક્યારે થયેલો ગણાય તો ખાસ તો આ 4 સ્તંભો છે તે યોગ્ય હોય ત્યારે માનવ વિકાસ થયેલો છે તે ગણી શકાય. છતાં પણ દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે, પરંતુ એ પૂરતું નથી. જીવન ધોરણની સાથે લોકોની જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવ વિકાસ થયેલો ગણાય. એટલે માત્ર આવક વધી જવાથી માનવ વિકાસ થયેલો ગણી શકાતો નથી. તે આવકની પાછળ, સંસાધનો પાછળ આપણે એટલો ખર્ચ કરી શકતા હોઈએ ત્યારે માનવ વિકાસ થયેલો ગણાય છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે, જે અગાઉના પ્રશ્નમાં પણ આપણે ચર્ચા કરી: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા લોકો વધુ શિક્ષિત બને, તેમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ થયેલો કહેવાય. લોકોની આવકમાં વધારો થાય અને સાથે સાથે જ સામાજિક લક્ષ્યાંકો જ માનવ વિકાસ પાર પડે તો જ માનવ વિકાસ થયેલો ગણાય. માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? તો આપણી કઈ કઈ બાબતો, માનવ જીવન એટલે આપણા જીવનની કઈ કઈ બાબતોને સાથે માનવ વિકાસને સંબંધ છે? તો માનવ વિકાસને માનવ જીવનની સુખ, શાંતિ તેમજ આવડત, રસ, રુચિ, બુદ્ધિ, ક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત તંદુરસ્તી, નિરોગીપણું, સ્વાસ્થ્ય, દીર્ઘાયુ જીવન, શિક્ષણ દ્વારા જ્ઞાન પદ્ધતિ, આર્થિક ઉપાર્જનની તકો, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ, ગુણવત્તાસભર જીવનશૈલી, સામાજિક સુરક્ષા, માનવ અધિકારોનો ઉપયોગ, આ દરેક તકોની સાથે માનવ વિકાસને સંબંધ છે. માનવ વિકાસ આંક સવિસ્તાર સમજાવો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI. તો માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે. માનવ વિકાસ આંકની સૌપ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી આમર્ત્ય સેને કરી હતી.
તેમની મદદથી ઈસવીસન 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાં જુદા જુદા દેશોનો વિકાસના નિર્દેશકોના આધારે એક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક માટે 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન અને જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. આ ત્રણેય નિર્દેશકોનો સંયુક્ત રીતે આંકના આધારે દેશના માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવતો હતો. આ પદ્ધતિ ઈસવીસન 2009થી અમલમાં રહી. 2009માં માનવ વિકાસ આંકની ગણતરી મુજબ 3 નવા નિર્દેશકોની કરવામાં આવી છે, જેમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ સંપાદન અને ત્રીજો ઉદ્દેશ્ય છે આવક આંક. બરાબર. માનવ વિકાસ આંકની ગણતરી કેવી રીતે થાય છે તેવું પૂછાય તો આ 3 બાબતોના આધારે માનવ વિકાસ નક્કી થાય છે, જેમાં સૌથી પહેલું જોઈએ આપણે અપેક્ષિત આયુષ્ય આંક. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ એટલે કે લઘુત્તમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલા છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. શિક્ષણ આંક એજ્યુકેશન ઇન્ડેક્સ EI શિક્ષણ સંપાદન. આ આંકના 2 પેટા નિર્દેશકો આ મુજબ છે, જેમાં શાળાકીય સરેરાશ વર્ષો મીન યર ઓફ સ્કૂલિંગ, 25 વર્ષની પુખ્ત વ્યક્તિને શાળામાં વિતાવેલા વર્ષો. બરાબર છે કે તમે 25 વર્ષના થાવ છો, આ સમયગાળા દરમિયાન તમે શાળામાં કેટલા વર્ષ ભણ્યા? તો 1 થી 5 વર્ષ તો શાળાએ ગયું ન હોય બાળક, ત્યાં સુધી ઘરે હોય, એટલે 5 વર્ષ બાદ કરી નાખવાના. પછી તમે 1 ધોરણથી 12 ધોરણ સુધી ભણ્યા હોય તો 12 વર્ષ એ 3 વર્ષ કોલેજના, તો 3 વર્ષ એ ટોટલ 15 વર્ષ. તો 25 વર્ષમાંથી તમે 15 વર્ષ સુધી શાળાકીય વર્ષો છે તે વિતાવેલા છે તેમ કહી શકાય. અહીં તમારે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે, કે વધુમાં વધુ વ્યક્તિએ 13.3 વર્ષ તો સમયગાળો છે એ શાળામાં વિતાવેલો હોવો જોઈએ અને ઓછામાં ઓછો 0. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષ કેટલા હતા? માત્ર 5.4. અપેક્ષિત શાળાકીય વર્ષો, 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે? તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે. 18 વર્ષ એટલા માટે મિત્રો કે 5 વર્ષ તમારા 12 વર્ષો સુધી તો તમે શાળામાં ભણવાના છો, 2 વર્ષ બાલ મંદિરના ગણો એટલે 12 ને 2 14, 4 વર્ષ વધ્યા, તેમાં તમે 3 વર્ષ કોલેજના અને બાકીના વર્ષ છે એ તમે ઉચ્ચ અભ્યાસ માટે છે એ વિતાવી શકો છો. એટલે 18 વર્ષ, 25 વર્ષ સુધીમાં અપેક્ષિત 18 વર્ષ સુધી વ્યક્તિ ભણેલો હોવો જોઈએ. પરંતુ ભારતમાં આ અપેક્ષિત શાળાકીય વર્ષ છે તે માત્ર 11.7 છે. ત્યાર પછી આવક આંક. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન પર કેપિટા GDPને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક નેશનલ ડોમેસ્ટિક ગ્રોસ નેશનલ ઇન્કમ, પ્રોડક્શન એટલે ઉત્પાદન અને ઇન્કમ એટલે કે આવક. માનવ વિકાસ અહેવાલ 2015 ભારતની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને USAના ચલણમાં અમૂલ્ય ગણવામાં આવે છે. તેને સમખરીદ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલની
વિગતો સ્પષ્ટ કરો. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઈસવીસન 1990માં દર વર્ષે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઈસવીસન 2015માં પ્રસિદ્ધ કરવામાં આવેલા માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોને સમાવવામાં આવ્યા હતા. આ દેશોને તેમના માનવ વિકાસ આંકના આધારે નીચે મુજબના કોષ્ટકમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં 4 કોષ્ટક છે: ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ. ઉચ્ચતમ માનવ વિકાસમાં 1 થી 49 આંક છે. 0.802થી વધુ જે દેશોનો માનવ વિકાસ થયેલો છે તેનો સમાવેશ તેમાં કરવામાં આવેલો છે: નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોમાં 50થી 105 સુધીનો અંક, જેમાં 0.700થી 0.798 સુધીના દેશો છે તેને સમાવેશ તેમાં કરવામાં આવેલો છે, જેમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઇલેન્ડ અને જમૈકાનો સમાવેશ થાય છે. મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો 106થી 143 સુધીના 0.555થી 0.698, જેમાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત. અને નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો 144થી 188, જેમાં 0.550થી નીચે કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે, નાઇજરનો સમાવેશ થાય છે. માનવ વિકાસ આંકમાં 188 દેશો પૈકી 0.944 સાથે નોર્વે પ્રથમ સ્થાને છે, એટલે કે નોર્વેનો માનવ વિકાસ સૌથી વધારે થયેલો છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ. સિંગાપુર 0.912 સ્થાને 11મા સ્થાને છે. ભારત 0.609 માનવ વિકાસ સાથે 188 દેશમાં 130મું સ્થાન ધરાવે છે. તેથી ભારત તેનો મધ્ય માનવ વિકાસ ધરાવતા દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. માનવ વિકાસ આંકમાં નાઇજર 188માં સૌથી છેલ્લા ક્રમે છે, 348 પોઈન્ટ સાથે, 0.348. સૌથી વધુ ક્યાં? નોર્વે. સૌથી ઓછો ક્યાં? નાઇજર. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 2019માં 0.428, 2020માં 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, 2014માં 0.604, 2015માં 0.609. આમ ભારત માનવ વિકાસમાં ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે. માનવ વિકાસ આંકમાં ભારતના પડોશી દેશો પૈકી શ્રીલંકા, ચીન, માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે, જ્યારે ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન વગેરે નીચેના ક્રમે છે. માનવ વિકાસ સામેના પડકારો 3 છે: સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ. જેમાં સૌથી પહેલો પડકાર છે સ્વાસ્થ્ય, એટલે કે આરોગ્ય. વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્ત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે, તેથી તે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ વિરોધી રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે, તેમજ તેમના પર નિયંત્રણ પણ સાધી શકાયું છે. આમ પાણીજન્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની ઉણપે સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરી છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનની ક્ષમતા વધારવામાં નવા પડકારો છે. વધતા શહેરીકરણને કારણે ગંદા વસવાટોમાં આરોગ્યની સુવિધાઓની સમસ્યાઓ જન્મી છે. બીજું છે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા.
ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન ન્યાય બક્ષ્યા છે. ઈસવીસન 2011ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો હિસ્સો કોઈ આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની પ્રક્રિયામાં સમાનતા પ્રવર્તે છે. ઊંચા પદ પર ઊંચી આવક, વધુ વેતન અને વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોને વર્ચસ્વ છે. ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીઓના ડોક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સંસદનું પ્રમાણ 12.2% જેટલું જ છે. મહિલા સશક્તિકરણ તો ભારતના મોટાભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે. ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે કે બાળ ઉછેરનું કામ કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. ઉદ્યોગો, સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં મહિલાઓનું પ્રભુત્વ છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓ અને પુરુષો અનેક અસમાનતા અને ભેદભાવો પ્રવર્તે છે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે. કુટુંબોમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન આપતા હોવાથી ઓછી જવાબદારીવાળા અને તેઓ નિપુણ ન બને તેવા કામો ફાળવવામાં આવે છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. સ્વાસ્થ્ય સુધારણા માટે કઈ કઈ કામગીરી થયેલી છે? તો વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. જેમ કે પોલિયો માટે OVP, ક્ષય માટે BCG, ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બી, ડિફ્થેરિયા અથવા તો મોટી ઉધરસ ધનુર માટે DPT. આ ઉપરાંત બાળકોને ઓરી, અછબડા, ટાઇફોઇડ વિરોધી રસીઓ આપવામાં આવે છે. આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વની ઉણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે. દેશમાંથી પ્લેગ, શીતળા, પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે. ઓરી, અછબડા, ડેન્ગ્યુ, કમળો, ક્ષય, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, એઇડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર અને મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઓછો થયો છે. દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલના લીધે લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવો જોવા મળે છે? આપણો દેશ છે, આપણે જોઈએ છીએ કે દરેક ક્ષેત્રમાં મહિલાઓની સાથે જુદા જુદા જગ્યાએ અલગ અલગ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા હોય છે. તો મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેર જેવા કામો કરે તો તેનો કોઈ હિસ્સો મૂલ્ય, આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતો નથી. બીજું, મોટા ભાગના ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે. નાનપણથી જ છોકરીઓને આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળ મૃત્યુ દર ઊંચો રહે છે. ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે. પ્રોપર્ટી હોય તો કોના નામે થાય છે? એટલે દીકરાના નામે, છોકરીના નામે કરવામાં આવતી નથી. એટલે આર્થિક તકો છે તે દીકરીઓને આપવામાં આવતી નથી, કન્યાઓને મળતી નથી. ભારતીય સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્ત્વ છે. પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે. પુરુષ પ્રધાન ભારતમાં સમાજમાં
ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે. ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે. ભારતીય સમાજમાં દીકરા દીકરીઓ વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું ફરવું, આચાર વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે. મોટાભાગની સ્ત્રીઓ માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે. ભારતમાં મોટાભાગના રોજિંદા ઉચ્ચ પદો પર ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવતી હોય છે. મહિલા સશક્તિકરણ એટલે શું ને તેને અવરોધક પરિબળો જણાવો. તેવો પ્રશ્ન પૂછાય તો મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે વિકાસ સાધવાની પ્રક્રિયા છે. મહિલા સશક્તિકરણનું સ્વરૂપ જોઈએ તો ભારતમાં બંધારણે સ્ત્રી પુરુષને સંપૂર્ણ સમાનતા આપી છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવ સમાજ સર્જિત છે. એક સ્ત્રી શિક્ષિત બનશે તો સક્ષમ બનશે તો એક કુટુંબ, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર સશક્ત બનશે. સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. આમ છતાં મહિલા સશક્તિકરણ આર્થિક, વહીવટી અને રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયની બાબતોમાં અસમાનતા પ્રવર્તે છે. આ અસમાનતા સમૃદ્ધ, વિકસિત અને ઔદ્યોગિક દેશોના તેમજ એક જ દેશના વિવિધ સમાજો, જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી છે. ભારતમાં આ અસમાનતા આપણને રાજ્ય, વિધાનસભાઓ અને સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની ઓછી ટકાવારી પરથી જાણવા મળે છે. મહિલા સશક્તિકરણને અવરોધક પરિબળો આપણે જોઈએ તો ભારતના મોટાભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ અને વધુ વેતન મળે એવા તકોમાં તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે. ઘણા કુટુંબોમાં મહિલાઓ ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે કે બાળ ઉછેરનું કામ કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. ઉદ્યોગો, સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે. કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછી જવાબદારીવાળા અને ઓછા વેતનવાળા અને ઓછી જવાબદારીવાળા તેઓ નિપુણ ન બને તેવા કામો ફાળવવામાં આવે છે. મહિલા સશક્તિકરણની યોજનાઓ આપણે જોઈ હતી. જે યોજનાઓની અંદર ભારતમાં મહિલાઓને પુરુષ સમાન દરજ્જો, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે એ હેતુથી ઈસવીસન 1980થી ભારતીય મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઈસવીસન 1990માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, આર્થિક કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે. કુટુંબની સ્થાવર જંગમ મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે તેવા કાયદાઓ કરવામાં આવ્યો છે. ગરીબ મહિલાઓને સરળતાથી ન્યાય મળી રહે તે માટે નારી અદાલતો સ્થપાઈ છે. મહિલાઓને સામાજિક, કાનૂની, રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાયમાં ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય
મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા બક્ષી છે. પોતાના ઘરેથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર અને તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સબલા યોજના અમલમાં મૂકી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓને પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે ગુજરાત સરકાર, જો આ યોજના જે આપણે જોઈ તે ભારતની હતી, હવે આપણે જોઈએ છીએ ગુજરાત સરકારની. તો ગુજરાત સરકારે મહિલા સમાનતાના સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં 33%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારોને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યો છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે. સરકારે મહિલાઓને આરોગ્ય માટે મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા મહિલાઓની નોંધણી કરી તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે અને પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે, તેમજ નવજાત શિશુના રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટેના પ્રયત્નો કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ એટલે કે જેન્ડર નાબૂદી માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતો દેશમાં માનવ વિકાસને અસર કરે છે તેવો પ્રશ્ન પાઠના છેલ્લા પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે તેવો છે. તો અપૂરતા પોષણવાળી સગર્ભા માતા, ઓછા વજનવાળા બાળકનો જન્મ, કુપોષણવાળું બાળક, આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, વાંચતા લખતા ન આવડતું હોય તેવું શાળાએ જતું બાળક, અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધું હોય તેવું બાળક, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, બેરોજગાર, શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ, ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ. અભયમ યોજના શું છે સમજાવો એવો પ્રશ્ન તમને પૂછાય તો 181 અભયમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે. શારીરિક અને માનસિક રીતે સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇન માત્ર એક કોલ કરીને માર્ગદર્શન મેળવી શકે છે. સાથે જ આ પાઠના જેટલા પ્રશ્નો પૂછાઈ શકે તેવા છે તે પ્રશ્નોનું રિવિઝન આજે આપણે કર્યું અને પાઠ પણ પૂર્ણ કર્યો છે. સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર એક ટૂંકી નજર ફેરવીને પાઠ છે તે અહીં પૂર્ણ કરીએ. તો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો. હવે મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની માત્ર એક ચર્ચા કરી લઈએ, કારણ કે આ દરેક પ્રશ્નો છે તેની આપણે પાઠ સાથે ચર્ચા કરી છે અને ફરીવાર આજે રિવિઝન પણ કર્યું છે. તો માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે, બરાબર છે? તો તે પ્રશ્નનો જવાબ છે તે આપણે જોયો તો અપેક્ષિત આયુષ્ય, ત્યાર પછી શાળાકીય સરેરાશ વર્ષો અને આવક આંક અને અપેક્ષિત શાળાકીય વર્ષો, આ માપદંડના આધારે માનવ વિકાસ આંકની ગણતરી કરાય છે. માનવ વિકાસ સામેના પડકારો આપણે જોયા હતા. તે પડકારોની અંદર પણ આપણે જોયું સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ. માનવ વિકાસ ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવો જોવા મળે છે તે પણ આપણે જોયું. ઉચ્ચ અભ્યાસમાં ને ત્યાં બધે જ
જેમાં વધારે વેતન મળતું હોય તેવી દરેક ક્ષેત્રમાં પુરુષોનું વર્ચસ્વ જોવા મળે છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી, જુદા જુદા પ્રકારની રસીઓ મૂકવામાં આવેલી છે, કેટલાક રોગોને આપણે નાબૂદ કરી ચૂક્યા છીએ, તે જવાબ લખવાનો છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ મૂકી છે, છેલ્લા પ્રશ્નમાં આપણે તેની ચર્ચા કરી. ત્યાર પછી માનવ વિકાસની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે, આ દરેક પ્રશ્નો, અભિયમ યોજનાઓ, આ દરેક પ્રશ્નોની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. એમસીક્યુ છે તે માત્ર જોઈ લે તો માનવ વિકાસ આંક માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્યક્રમ કરે છે? યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. નીચેનામાંથી કયા દેશનો સૌથી ઊંચો માનવ વિકાસ છે? તો સૌથી વધુ કેનો છે? નોર્વે. અને સૌથી ઓછો કયો છે? નાઇજર. ત્યાર પછી નીચેનામાંથી માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? બરાબર છે. તો શ્રીલંકા, ભારત, ભૂટાન અને નેપાળ. બરાબર છે. ઉતરતા ક્રમ એટલે શ્રીલંકાનો વધારે, તેથી ઓછો ભારતનો, તેથી ઓછો ભૂટાનનો ને પછી નેપાળ. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ? તો વર્ષ 2002 ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે? આમર્ત્ય સેન. બરાબર છે, જેમને નોબેલ પારિતોષિક મળેલ છે અને માનવ વિકાસ આંક માટેનો ખ્યાલ પણ તેમણે આપેલો છે. આ સાથે જ આ પાઠ અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ છે તે વ્યવસ્થિત રીતે તમારે ફેરબુકની અંદર તેની નોંધ કરવાની છે. અને હવે પછીનો પાઠ છે આપણે શરૂ કરવાના છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ભારતની જુદી જુદી સામાજિક સમસ્યાઓ વિશેની ચર્ચા છે તે આપણે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.